હવે ભ્રમના બેડ લક કહો કે સમય ખરાબ કહો, જે કહો એ, જ્યારે 23 મેના રોજ એક જ ફિલ્મ હતી પપ્પાનો ઇન્સ્યોરન્સ, ત્યારે ભ્રમે પોસ્ટપોન કરી, કારણ કે સરપ્રાઇઝ સાથે ક્લેશ હતો. તો એક અઠવાડિયું પોસ્ટપોન કરી 23 મે લીધી. તો 23 મે લીધી તો ભૂલચૂક માફ, જે ઓલરેડી ડાયરેક્ટ ઓટીટી પર આવવાની હતી એને ઓટીટી કેન્સલ કર્યું અને પછી 23 મે આવી ગઈ, પ્લસ કેસરીવીર પણ આવી ગઈ. તો એક સાથે 4 ફિલ્મો ભેગી થઈ ગઈ. એના કારણે ફિલ્મ જે ભ્રમને શો મળવા જોઈતા હતા ને એ મળ્યા નહીં. કેટલા મળ્યા છે, કેટલું કલેક્શનની આશા છે, શું આખો સીન છે રિલીઝ પહેલાંનો, એના ઉપર આપણે થોડી ચર્ચા કરી લઈએ. શોની વાત કરું તો સુરતમાં મેં જોયું મોર્નિંગ શો અને આફ્ટરનૂન શો લગભગ નહિવત જ છે. હા, ઇવનિંગ શો ક્યાંક જગ્યાએ છે અને નાઇટ શો સારા છે, પણ થયું છે એવું સારા છે એનો મતલબ કે એક થિયેટરમાં એક જ શો, કોઈક થિયેટર છે જ્યાં 2 અને કોઈક રેર છે જ્યાં 3 શો મળ્યા છે. એટલે મોર્નિંગ શોની આશા તો લગભગ સુરતમાં મેં જોયું તો એક સિનેમા ઘર છે, એનું નામ ભૂલાઈ ગયું છે મને, ત્યાં એક શો હતો. બાકી મોર્નિંગ શો સુરતમાં મેં જોયું ત્યારે નહોતો. કદાચ તમે જોશો આ વિડીયો ત્યારે લગભગ કદાચ મળી પણ આવશે. અને એવો જ હાર અત્યારે પાછો અમદાવાદમાં છે. એટલે મોર્નિંગ શો આ ફિલ્મ માટે ગોતવા થોડા અઘરા છે. એવું નથી છે જ નહીં, છે પણ બહુ ઓછા છે. અને એવરેજલી જોઈએ ને તો 2 શો નીકળે છે પર થિયેટર. 2 પણ આપણે દોઢ કહી શકાય, 2 પણ પૂરા નથી નીકળતા. એટલે રેરલી 3 શો કોઈક જગ્યાએ છે. સરપ્રાઇઝ ફિલ્મ છે ને, સરપ્રાઇઝ, એનું જે રીતનું એડવાન્સ બુકિંગ ખુલ્યું હતું ને એના કરતાં પણ લો એડવાન્સ બુકિંગ અત્યારે ભ્રમનું દેખાય છે. એની પાછળનું કારણ ખબર જ છે તમને કે 2 ગુજરાતીમાંથી ફિલ્મ છે અને 2 બોલિવૂડમાંથી છે. તો એના કારણે ખેંચતાણ થવાની જ છે. અને ઓલરેડી ફાઇનલ ડેસ્ટિનેશન, પછી મિશન ઇમ્પોસિબલ, આવી મોટી ફિલ્મો ચાલે છે. એટલે ઘણું બધું છે. હવે જો આ ફિલ્મની હાલત છે ને, જો હું ઇકબાલ જેવી થઈ ને તો પછી ભ્રમના મેકર્સોએ ક્યાંક ને ક્યાંક સામ દામ દંડ ભેદ જે કાંઈ કરવું પડે એ કરી અને શો માટે કાંઈક કરવું પડશે. કારણ કે હું ઇકબાલ ફિલ્મ રિલીઝ થઈને ત્યારે આવો જ હાલ હતો. સારો કન્ટેન્ટ લોકોથી મિસ થઈ ગયો. અને હવે જ્યારે લોકો એ કન્ટેન્ટને ગોતે છે કે ક્યાં છે, ફરીવાર જોવે છે, કન્ટેન્ટ સારો હતો પણ શોની મગજમારીના લીધે જે ફિલ્મ મિસ થઈ ગઈ હતી લોકોથી. અને અત્યારે ભ્રમ સાથે રિલીઝ પહેલાં એવું દેખાઈ રહ્યું છે કે ફિલ્મનો જો કન્ટેન્ટ સારો નીકળી ગયો, ફિલ્મનું કલેક્શન જો ઓછું આવ્યું, તો ફક્ત ને ફક્ત ફિલ્મના જે શો છે ને એ જ જવાબદાર રહેશે. કારણ કે આટલી બધી મહેનત, મને તો એવું લાગે છે ભ્રમવાળાએ જેટલી શૂટિંગમાં મહેનત નથી કરી એની કરતાં ડબલ મહેનત તો એ લોકો પ્રમોશનમાં કરે છે. હવે જો શો જો એવી રીતે ઓછા મળે, કલેક્શન જ ન આવે અને કન્ટેન્ટ તમારો સારો હોય તો પછી મેકર્સે કાંઈક આનું કરવું પડે. હવે રન ટાઈમની વાત કરું તો 2 કલાક અને 11 મિનિટનો રન ટાઈમ છે, જે મિસ્ટ્રી થ્રિલર માટે આઇડલ કહી શકાય. 2 કલાક 11 મિનિટનો રન ટાઈમ ખૂબ જ સરસ છે. અને પ્લસ બુક માય શોના ઇન્ટરેસ્ટની વાત કરું તો લગભગ 700 આજુબાજુનો છે, એટલે બહુ વધારે પડતો ન કહેવાય. પણ પ્રમોશન ફિલ્મનું જબરજસ્ત ચાલી રહ્યું છે. અને પાછલી ફિલ્મ હું ઇકબાલ, આ 2 કારણ છે એના લીધે જ આ ફિલ્મને જે કાંઈ મળશે ને પબ્લિક પહેલાં, બીજા, ત્રીજા દિવસનું કે પહેલાં અઠવાડિયાનું, એ ફક્ત ને ફક્ત ફિલ્મનું પ્રમોશન અને હું ઇકબાલ, આ 2 વસ્તુ લઈને જ મળશે. એટલે જે રીતે શો મળ્યા છે અને જે રીતે ફિલ્મનું પ્રમોશન થાય છે, પાછલી ફિલ્મ હું ઇકબાલ, આ બધું જો આપણે ધ્યાનમાં રાખીએ તો ક્યાંક ને ક્યાંક પહેલા દિવસે આ ફિલ્મ ડબલ ડિજિટ તો પહોંચવી જ જોઈએ. એની હાવ ડબલ ડિજિટની આશા તો છે જ. 12 થી 15 લાખનું અત્યારે એસ્ટિમેટ છે. કન્ટેન્ટ સારો નીકળી ગયો, રિવ્યૂ ફિલ્મના ખૂબ સરસ આવ્યા તો પછી ધીમી ગતિએ પણ આ ફિલ્મ છે એ નીકળી જશે. 100% ધીમી ગતિએ પણ આ ફિલ્મ નીકળી જશે એવું લાગે છે. પણ પહેલા દિવસના કલેક્શન લગભગ થોડા ઓછા આવવાની સંભાવનાઓ છે, જસ્ટ બીકોઝ ઓફ ફિલ્મના જે શો છે એ બહુ ઓછા મળ્યા છે એના કારણે. ધન્યવાદ.